બખો તાલુકો લખપત. અત્યારે મારું ગામ અહીંયાથી ખાલી 2 કિલોમીટર નજીક આવેલું છે. આ ઉદ્યોગ જે ચાલુ છે એ ઉદ્યોગથી ખરેખર જેટલા 10-15 ગામડા લાગે છે એ બધાનો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે જે તે વખતે કંપની ચાલુ હતી તે વખતે પોતાના પૈસા હોય અથવા તો બીજે ક્યાંથી લઈને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કર્યું અથવા અધિકારીઓએ નોકરી લીધી, પણ એ પૈસા બધાના ફસાઈ ગયા છે અને એ પૈસા ખરેખર લીગલી છે, ઓન પેપર છે, ઓન રેકોર્ડ છે. અને જો ખોટા પૈસા આવે તો કોઈ માંગણી થોડી કરવાનો છે. તો ખરેખર આ સરકારશ્રીને અને અમે અપીલ કરીએ છીએ, આ વિસ્તારનો અમારો એક ગરીબ વિસ્તાર છે અને વિસ્તારને ખરેખર સહયોગ મળે તો રોજગારીનો પ્રશ્ન પણ હલ થશે અને ઉદ્યોગોને અમે આવકારીએ છીએ, એનો કોઈ વિરોધ નથી કરતા. પણ અમારી સાથે માંગણી પણ હોય છે, જેવી રીતે 85% ભરતી છે, જે નાના મોટા અધિકારીઓ છે અને પોતાની બેજ ઉપર નોકરી રાખે અને આજુબાજુ વિસ્તારમાં ગાયો ભેંસોને ચરો અને પછી શિક્ષણનો પ્રશ્ન છે. અને આ ખરેખર જે હડતાલ છે અચોક્કસ હડતાલ છે, જ્યાં સુધી એને નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. અને ખરેખર આપણે જોવા જઈએ આટલી કેટલી બધી ગરમી છે અને આ ગરમીમાં પણ આ પોતાના પૈસા માટે માણસો ખરેખર રજૂઆત કરતા હોય છે. તો આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરીએ છીએ કે આપણે અધિકારીઓને અને આપણા જે કંપનીના હેડ હોય તેમને ખરેખર બેઠક કરી અને એનું સોલ્યુશન નીકળે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. અને નજીકના જ્યારે ઉદ્યોગ ચાલુ થાય ત્યારે એને આજુબાજુના જે છોકરાઓ ભણેલા છે, કોઈ નાનો મોટો કોન્ટ્રાક્ટર છે, ગાડી છે, ટ્રેક્ટર છે, એ બધાના સાધનો એ પોતાની રીતે ધંધો રોજગારી અને પ્રશ્ન પોતાનું હલ કરે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. વાત કરીએ બોર્ડરની, આ ખરેખર આ વિસ્તાર છે એકદમ દરિયાકાંઠાનો વિસ્તાર છે અને સ્થાનિકોને જો રોજીરોટીનો પ્રશ્ન જો નહીં હલ કરે સરકાર તો આ એ લોકો હિજરત કરી અને અન્ય સ્થળે જશે. તો જેવી રીતે આપણે જોઈએ કોરોના કાળ, જ્યારે નજીકના જે ઉદ્યોગોમાંથી બહારના મજૂરો હતા બધા ભાગી ગયા હતા, પણ લોકલના માણસો ક્યાં જશે? એ હશે તો આ બોર્ડર પર સચવાશે, સાથે સાથે સ્થળાંતર પણ નહીં કરવું પડે એવી મારી આશા અને અપેક્ષા છે. અને અમારી આ રજૂઆત મીડિયાના માધ્યમ સુધી જે અધિકારીઓ છે તેમ સુધી પહોંચાડશો. જય હિન્દ, જય ભારત માતા કી જય. મારું નામ રબારી રાજાભાઈ કાનાભાઈ, એક્સ સરપંચ ચકરી જૂથ પંચાયત. અમારી જે માંગ છે, નાના મોટા કંટ્રાટીઓ, મજૂરો, વર્કરો અને બધાનો જે પેમેન્ટ બાકી છે, પહેલાં એબીજી હતી, એબીજીથી વડરાજ થઈ અને વડરાજથી નિર્માને એને સોંપલ કરે છે એનસલટી. એના માટે જે છે કોઈપણ કંપની પૂછા કરતી નથી, એ હાથ ઊંચા કરી લીધા છે કે તમે જાણો ને એનસલટી વાળાને જાણો. તો અમારે ક્યાં જવું? ગાંધીજીના માર્ગે અમારી એક જ માંગ છે સરકારશ્રીને કે અમારો જે પણ છે વિકલ્પ સોલ્વ કરે કાંઈ સરકારશ્રી. અને કંપની કાંઈ પૂછા કરતી નથી, પણ રીતે કામ ચાલુ છે કંપનીઓનો. અને મજૂરો બહાર બેઠા છે, વર્કરો છે, કંટ્રાટીઓ છે, જેનો લાખો કરોડો રૂપિયા લેણા વ્યાજેલ ઉપર પૈસા લઈ કરી અને એને વિચારા કરે છે. પણ હવે આશ છે, પણ આશ માટે પણ કાંઈ બંધ થઈ જાય દરવાજા બધા. સરકારશ્રીને નામથી જલ્દી કાંઈ સપોર્ટ કરે વર્કરો માટે, મજૂરો માટે, કંટ્રાટીઓ. આજ રોજ એબીજી કંપનીને ગેટને સામે ઘણા દિવસથી અમે રાહ જોતા હતા કે એબીજી કંપની જ્યારે વાંદરા સિમેન્ટ થઈ અત્યારે નિર્મા સિમેન્ટનો પ્લાન ચાલુ કરવામાં આવ્યો છે. તો અમારી એક માંગ હતી, અમે મિટિંગ પણ કરી, ઋષિ દેસાઈ સાહેબ આવ્યા હતા, આશિષ દેસાઈ સાહેબ આવ્યા હતા, ત્યારે એમને વાત કરી કે ભાઈ આવી રીતે અમારા પૈસા બાકી છે અને એ પણ પૈસા કાયદેસરના સમજી લો કે અમે કેસ બોમ્બેની અંદર લડ્યા, એના પણ રિપોર્ટ આવી ગયા કે ભાઈ આટલા કપાત થશે ને આટલા તમને પૈસા મળશે. પાછળથી જે પણ થયું હોય તે એ બતાવે છે કે અત્યારે પૈસા તમારા છે ને નીલ છે, બરાબર. તો અમે જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ધારણા ઉપર ચાલુ રહેશું. કારણ કે અમે જે તે વખતે 1,45,000ની અંદર જમીન આપી ત્યારે 10 થી 15 લાખ રૂપિયા આ વિસ્તારની અંદર જમીનના ભાવ હતા. એ જમીન શા માટે આપી? અમે તો આપી, પણ આજુબાજુના અમે એક મિટિંગ કરી અને એક જ દિવસની અંદર રેકર્ડમાં છે, એક જ દિવસની અંદર સાટા કરાર થયા. કારણ કે માણસોની પડાપડી હતી, અમને જમીન આપો, 20 લાખ લ્યો, 30 લાખ લ્યો. આખા વિસ્તારના 15 થી 20 ગામની એક રજૂઆત હતી કે આપણને રોજીરોટી મળશે, માટે તમે જમીન આપો. અમારો પણ એવું થયું, જેની જમીન હતી એમને કે વાત સાચી છે, આ ભવિષ્યની અંદર આપણા છોકરા પણ અહીંયા ભણશે, આરોગ્યની સુવિધા મળશે,
માટે રોજીરોટીનો પ્રશ્ન હલ થશે. અમે એમ નથી કહેતા કે ડેપ્યુટી તરીકે રાખે, એન્જિનિયર તરીકે રાખે, જેની લાયકાતી પ્રમાણે. અને અમને લિખિત આપ્યું છે કે લોકલની અંદર જ્યાં સુધી જે જરૂરત પ્રમાણે હશે એ લોકલના જ માણસો લેશું. અને આપ જાણો છો તેમ સમજી લો કે સરકારને એક નિયમ છે કે જ્યારે હેરિંગ થાય છે ત્યારે હાથ પગ ટોટલી બાંધી, અને વિસ્તારના ટોટલી લોકો અહીંયા હોય છે હેરિંગની અંદર, ત્યારે પણ એક નિયમ છે કે 33% 30% લોકલ માણસો લેવા જ પડે. કારણ કે અમે તો જમીન આપી છે, જમીન આપી તો ઠીક, આજુબાજુ અત્યારે હાલત એવી છે કે ઢોર પણ સમજી લો ચરી નથી શકતા, છતાં પણ ના, ભલે જેટલું દુઃખ એટલું સુખ હોય. માટે આ પૈસા જો નહીં મળે ત્યાં સુધી અમે ધારણા ઉપર ચાલુ રહેશું. અમે તો એમ કહીએ છીએ કે વહેલી તકે, કારણ કે એને અંદર એવું નથી કે અમારા છે એવું નથી, પણ રેકર્ડની અંદર ઉપર છે. અને દૂધવાળાથી કરી સમજી લો કે મકાનવાળા સુધી અંદર જીસીબી કયો, રોડર કયો, લેબર કોટન કયો, ટોટલી લક્ઝરી કયો, બસ કયો, જે કયો તે બધાના બાકી પૈસા છે. માટે જલ્દી ને જલ્દી એનું નિરાકરણ થાય એટલી અમે રાહ જોઈએ છીએ, કારણ કે અમારા કાયદેસરના પૈસા છે ને અમને મળવા જોઈએ.